ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેની ઘાયલ થયા છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર તેઓ વર્તમાન યુદ્ધ દરમિયાન ઘાયલ થયા છે. સરકારી ટીવીએ તેમને જાનબાઝ ગણાવ્યા, જેનો અર્થ છે કે તેઓ દુશ્મનના હુમલામાં ઘાયલ થયા છે. જોકે રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું નથી કે મુજતબા કઈ રીતે ઘાયલ થયા હતા, કઈ ઘટનામાં ઘાયલ થયા હતા. આ પહેલા 28 ફેબ્રુઆરીએ તેમની પત્ની, પુત્રી અને પિતાનું અવસાન થયું હતું. જંગ શરૂ થયા પછી મુજતબા જાહેરમાં દેખાયા નથી. તેમને ગઈ રાત્રે ઈરાનના નવા સુપ્રીમ લીડર જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાં જ અલી ખામેનીના મૃત્યુ પછી ઇઝરાયલ અને અમેરિકાએ પરવાનગી વગર સુપ્રીમ લીડર પસંદ કરવા પર શોધીને મારી નાખવાની ધમકી આપી હતી. ઇઝરાયલે કહ્યું હતું કે જે કોઈ પણ ઈરાનનો સુપ્રીમ લીડર બનશે તેને ખતમ કરી દેવામાં આવશે, ભલે તે ક્યાંય પણ છુપાયેલો હોય. બહરેઇનની ઓઇલ કંપનીએ કહ્યું, પરિસ્થિતિ નિયંત્રણ બહાર, સપ્લાય અટકાવવા પર અમે જવાબદાર નથી. બહરેઇનની સરકાર તેલ કંપની બાપકો એનર્જીસે તેની પ્રવૃત્તિઓ પર ફોર્સ મેજર જાહેર કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા તાજેતરમાં 1 મહિના પૂર્વે શહેર સંગઠન માળખાની જાહેરાત કર્યા બાદ ક્યાંક નારાજગીના સૂર રેલાતા શહેર ભાજપના 15 સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરી શહેરના તમામ 18 વોર્ડના પ્રભારી તેમજ 70 કારોબારી સભ્યની નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીને પણ માળખામાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપના ત્રણેય મહામંત્રીને વિધાનસભા મુજબ ઝોનની ફાળવણી કરવામાં આવી છે, જેમાં વલ્લભ દુધાત્રાને પૂર્વ વિધાનસભા 68, લલિત વાડોલિયાને પશ્ચિમ વિધાનસભા 69 અને યોગેન્દ્રસિંહ જાડેજાને વિધાનસભા 70-71ની જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠન માળખાની જાહેરાત બાદ ક્યાંક નારાજગીના સૂર રેલાતા શહેર ભાજપના 15 સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરી શહેરના તમામ 18 વોર્ડના પ્રભારી તેમજ 70 કારોબારી સભ્યની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદમાં શેલામાં આવેલા એક જ્વેલર્સ શોરૂમમાં ચોરીની ઘટના બની છે. જૈનમ જ્વેલર્સ નામના શોરૂમમાં કર્મચારીએ સ્ટોક ગણતરી કરતા 2 સોનાની બુટ્ટી ગાયબ હતી, જેથી શોરૂમના સીસીટીવી ફૂટેજ તપાસતા 2 મહિલાની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. આ મહિલાઓ ગ્રાહકના સ્વંગમાં આવી હતી અને ચૂનની બુટ્ટી કડીઓ જોવાના બહાને નજર ચૂકવી 1,48,000ની મત્તાની 2 સોનાની બુટ્ટીની ચોરી કરી હતી. બોપલ પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શેલામાં રહેતા વિકેશ શાહ જૈનમ જ્વેલર્સની એક બ્રાન્ચમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરે છે. તે સાઉથ બોપલ ખાતેની ઓફિસે હાજર હતા. ત્યાં શેલા શોરૂમના સેલ્સમેન દેવ શાહે ફોન કરીને સ્ટોક ગણતરીમાં 2 બુટ્ટી ઓછી હોવાની બાબતે વિકેશને જાણ કરી હતી. વિકેશ શાહે શોરૂમના માલિક કમલેશ શાહને જાણ કરીને ત્યાં પહોંચીને સ્ટોક ચેક કર્યો હતો. સ્ટોક ગણતરી વખતે ₹1,48,000ની મત્તાની 2 સોનાની બુટ્ટી ગાયબ હતી. મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 3.5 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત $100 પ્રતિ બેરલના સ્તરે પાર કરી ગઈ છે. આ પહેલા 2022માં ક્રૂડ ઓઇલ $100ને પાર કરી ગયું હતું. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થતાં જ બ્રેન્ટ ક્રૂડ 16.5%ના ઉછાળા સાથે $108 પર પહોંચી ગયું છે, જે શુક્રવારે $93 પર બંધ થયું હતું. યુદ્ધ દરમિયાન એટલે કે 10 દિવસમાં જ ક્રૂડ ઓઇલ લગભગ 48% મોંઘું થઈ ગયું છે. જોકે ભારત સરકારનું કહેવું છે કે આપણી પાસે પૂરતું તેલ છે, જેનાથી ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘા નહીં થાય. દુનિયાના કુલ તેલ વેપારનો એક મોટો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. ઈરાન સાથે વધતા સંઘર્ષને કારણે આ દરિયાઈ માર્ગ અસરકારક રીતે બંધ થઈ ગયો છે. આના કારણે ખાડી દેશોમાંથી થતો તેલની સપ્લાય ઠપ થઈ ગઈ છે. યુએઈ અને કુવૈત જેવા મોટા તેલ ઉત્પાદક દેશોએ પણ પોતાનું ઉત્પાદન ઘટાડવાનું શરૂ કરી દીધું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલા સોંદરડા બાયપાસ રોડ પર આજે એક કાળજુ કંપાવનારો અકસ્માત થયો હતો. પૂરઝડપે આવતી એક કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા ટુ વ્હીલને જોરદાર અડફેટે લીધું હતું. આ ઘટના એટલી ભયાવહ હતી કે બંનેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. ફોર વ્હીલરમાં સવાર મુસાફરો મૂળ મહારાષ્ટ્રના રહેવાસી હતા. તેઓ જૂનાગઢ ખાતે ગિરનારના દર્શન કરી સોમનાથ જતા હતા, ત્યારે કેશોદના બાયપાસ પાસે આ દુર્ઘટના બની હતી. બીજી તરફ ટુ વ્હીલર ચાલક પોતાની વાડીએ જતો હતો તે સમયે કાર ચાલકે કાબુ ગુમાવતા બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે કારમાં સવાર મુસાફરો સહિત કુલ 8થી વધુ લોકો લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત થયા છે. તમામને પ્રાથમિક સારવાર આપી કેશોદની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષને કારણે આજે 9 માર્ચે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બેંક, ઓટો, મેટલ, એનર્જી અને એફએમસીજી શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. સપ્તાહનો પહેલો ટ્રેડિંગ દિવસ સોમવાર શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ ખરાબ સાબિત થયો. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ખુલતાની સાથે જ ક્રેશ થયા, જ્યારે બીએસઈ સેન્સેક્સ 2400 પોઈન્ટથી વધુ ગગડ્યું હતું, જ્યારે નિફ્ટીમાં પણ 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. આ ક્રેશના કારણે બજાર ખુલ્યા પછી માત્ર 5 મિનિટમાં રોકાણકારોના 13 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 436 કરોડ રૂપિયા થઈ ગયું. ભૂ-રાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ મોંઘવારીમાં વધારો થવાનું જોખમ ઊભું કરે છે. આનાથી કંપનીઓના નફામાં ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા, સલામતી તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે પોલીસ કમિશનર જે.એસ. મલિક દ્વારા કેટલાક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. કેટલાક અસામાજિક તત્વો બહારના રાજ્યોમાંથી આવીને આતંકી પ્રવૃત્તિઓ અને ગુનાખોરી કરે છે. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ગેરેજ, સ્પા, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા લોકોની અને મકાન તેમજ દુકાન ભાડે આપવા અંગેની પોલીસમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ શહેરમાં જળવાય તેના માટે પોલીસ સ્ટેશનમાં વિગતો જમા કરાવવાની રહેશે. સાથે જ ધાર્મિક સંકુલ બહાર માઇક સિસ્ટમનો અવાજ ન જવો જોઈએ અને કાનના પડદા ફાડી નાખે તેવા અવાજથી ડીજે નહીં વગાડી શકાય તેવા અનેક નિયંત્રણો અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામામાં છે. શહેરમાં ખૂબ મોટા અવાજથી ડીજે વગાડવા અને માઇક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેથી ધ્વનિ પ્રદૂષણ અટકાવવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ અત્યંત વેગવંતી બની છે. મનપા દ્વારા જંગલેશ્વરમાં સફળતાપૂર્વક ડિમોલેશનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે લક્ષ્મીનગર વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સોમવારે વહેલી સવારથી જ રેલવેની માલિકીની જમીન પર વર્ષોથી જામી ગયેલા દબાણોને દૂર કરવા ચુસ્ત બંદોબસ્ત સાથે બુલડોઝરનો કાફલો ઉતારાયો હતો. અંદાજે 350 જેટલા કાચા પાકા ઝૂંપડાઓ જમીનદોસ્ત કરવામાં આવશે. આ મેગા ઓપરેશન દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો જ્યારે ડિમોલેશનની કામગીરી ચાલુ હતી અને અચાનક 3 અલગ-અલગ સ્થળોએ આગની ઘટના બની હતી. ઝૂંપડાઓમાં આગ લાગતા જ કામગીરીમાં થોડો સમય ખલેલ પડ્યો હતો. જોકે ઘટના સ્થળે તહેનાત ફાયરની ટીમોએ તુરંત મોરચો સંભાળી લીધો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બોટાદ એપીએમસીમાં આજે ચણાની પુષ્કળ આવક નોંધાઈ છે. લગભગ 20,000 મણ ચણાની આવક થતાં એપીએમસીમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતો ટ્રેક્ટર, પિકઅપ અને છકડો રિક્ષા સહિત 500 જેટલા નાના મોટા વાહનોમાં ચણા વેચવા પહોંચ્યા હતા, જેના કારણે એપીએમસી પરિસરમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. બોટાદ જિલ્લામાં ચણાના પાકનું મોટા પાયે વાવેતર થયું હોવાથી આ વર્ષે એપીએમસીમાં ચણાની સારી આવક થઈ છે. હાલમાં ચણાનો પ્રતિ 20 કિલોનો ભાવ 970 રૂપિયાથી 1,030 રૂપિયા સુધી ચાલે છે. બોટાદ એપીએમસીના સેક્રેટરી અનકભાઈ મોભે આ અંગેની માહિતી આપી હતી. ગુજરાત ગ્રામીણ બેંક સુરેન્દ્રનગર રિજિયન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે 80થી વધુ મહિલા ગ્રાહકોને કુલ રૂપિયા 2 કરોડથી વધુનું ધિરાણ વિતરિત કરવામાં આવ્યું હતું. આ ધિરાણ 9 માર્ચ 2026ના રોજ બેંકની સુરેન્દ્રનગર રિજિયનની તમામ 54 શાખાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં હાઉસિંગ લોન, કાર લોન, મહિલા સ્વસહાય જૂથ લોન, નારી ઉદ્યમ શક્તિ લોન, કિસાન ક્રેડિટ કાર્ડ, પશુઓના ઘાસચારા માટેની લોન અને મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. ઉજવણીના ભાગરૂપે વિવિધ શાખાઓમાં મહિલાઓ માટે ખાસ જાગૃતિ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બેંક અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.